બોલ શું કહેતો હતો તું? આ ગામમાં હારામાં હારું હોય ને તો તમે એકલા જ. એ તો હું શું જ હારો તો આ ગરીબાની વારે સડ્યા ના ક્યાં કોઈ હતા પેલા રોમાજી આવા હટ્ટા કટ્ટા હતા તો કશું આયા ને આવા શરીર ફૂલાઈને ફરતા અડી. બોલો આવા ગરીબની મદદ ના કરી. બોલો એ તો બધા નકામા હા મોણા તો ખરે ટોણે કોમ આવે એ મોણસ કહેવાય. તાણો પછી તો પછી મોણસ ને એમ કે મદદ કરવી પડે કે ના કરવી પડે? કરવી જ પડે કી. તો આજ અમારું છે કાલ ચિંતા ના કરે. આ તો માં મનુ મલ આવી એટલે વાત પતી ગઈ તારા. ચિંતા ના કરે. વાત સાચી હો. આ તો ગરીબાનું પડાઈ લે શું કહેવાનું કહો. આવું હક કરીને બેસી જાય ચાલતું છે જમીન ઉપર હક કરી જાય. અરે તું ચિંતા ના કરે. તું જોઈ બે હાલ થાય છે જમીન લેતી ને એ તને હાલ હું પાછી લઈ દેવરાવ લે. તું ચિંતા ઓલ્યા કરી હું નહીં તારી પડખે ઉપર વાંચ કરી હતી. આ મને મળ્યો. હા આજ મને થોડી ખાઈએ થોડી ટાઢક નાખ હું મરી જો ટૂંપો ખાઈને. અરે થોડી નહીં પૂરી તો છે પગથી માથા સુધી ટાઢક થઈ ગઈ સમજી લે. હા તારી આ યાર રોફ લાલા શીખે ચોનો ગુંડો આવ્યો છે. બોલો આ ચોનો હશે ચો મેં તો જિંદગીમાં જોયો ને મારો બધો હક કરીને બેસજો. આ તો મારી થઈ ગયેલો. હવે આ કેટલી પેઢી હતી તો હું આવું છું અને તરત આવીને મારા પર ધણી થઈ ગયો. બોલો હવે તમારો એકલો આધાર છે. હવે તમે જે કરો ને એ સારું કરજો. આધાર ભાઈ ધણી ને હજો મારાથી તો જેટલી બનતી મહેનત હશે એટલી બધી હું મહેનત કરે. બરોબર તારી જમીન હું એટલે પાછી લાવરાય તો ટેન્શન ના લઈશ ભાઈ. બસ મારે એટલું જ છે. આ મારા છોકરાના આ એના ઉપર ગુજરણ ચાલે બધું. અને હવે આટલો જમીનનો ટુકડો હતો ઘડીની બાજુનો મારા દાદા એ રાખેલો. આટલું પડેલી હું હવે ખાઉં છું અને ગરીબ છું. ગરીબ હું તમને ખબર તો છે. અરે તું ચિંતા ના કરે. હવે મનું મલ આવી જાય તો આ બધી તારી ચિંતા કરવાની છોડી મેલ. તું જો હાલત હું તને તારી જમીન પાછી લઈ દઉં. લે તું હા ટેન્શન મુક્ત થઈ જાય તો ટેન્શન મુક્ત થઈ જાય. લે ચિંતા ના કરે. હું આવી ગયો તારી પર ખે. હવે તારે બિયાવાની જરૂર છે જ નહીં. ટેન્શન બધું જવા દે તેલ પીવા. હા ટેન્શન કો જાને દે. ટેન્શન લે ને બસ તો એટલી મારી મદદ જોવે બીજું કોઈ જોતું નહીં. હું તમારી જિંદગી ભર ઉપકાર નહીં ભૂલું. બસ કશો વાંધો નહીં. કશો ઉપકાર કોઈ ભાઈ નો ઉપકાર મોણસ ના કોમ આવતા કને કોમ આવે કે હેનો માણસ તો માણસ ને કોમ માં આવે પણ આ ગરીબ ને કોઈ નહીં વારે ચડતું. કોણ મદદ કરે ગરીબ ની? કહો ગરીબ સમજે તો બધા શેટા ભાગે છે. બોલો કોઈ મદદ કરે ના કરે પણ હું તારી મદદ કરી શકતા. હા હેલો આ તો ગમે તે આવે પણ આજે છોડવા નહીં. હા અને રોફ લાલાનો ખોફ આજે બતાવીને જ રહેવો છે. આજે આ ગામમાં તો ધેરો જમાઈને જ રહી સાયકલ જ બેવું છે ને આ જ જમીન પડાવી છે. હું જોઈ લો કયો આવે છે આજે બચાવવા માટે. હા ભાઈ ગમે તે હોય ગામનો મોભી માણસ હોય ગમે તે હોય આ ધાર્યું ચમ લઈને બેઠો છું. એક ગાન બે કટકા પગે ચીતા ઉડાડવા વાળી વાત ખબર પડે કે રોફ લાલાનો ખોફ કેવો છે ગામમાં. હા આવા તો તાને આજ કયો આવે હું જોયેલું તાને. એમને એમ કોઈ જમીન ઉપર ડેરા નહીં જમાતા. આવા દો હવે વરિયા તો છે. ચયા વરિયા છે. ચયા આવી રહ્યા છે આજે. આવે છે ઉંદેડી લઈને. હવે વાઘને શિખર લઈને આવે છે. ક્યાં આવે દેખાય છે બોડી બિલ્ડર માં આવે બેટા. આ પેલું પીળી ભાગરી વાળું રોફ લાલ્યું. પાવડો પકડ બોલતો શું નહીં. જો હમણાં ઉડાડી મેલેમાં જોઈ પાવડા ભરાય. કોઈ ગયો મારું શું કેતો હોય તો ઉભી મને હું ટણીઓ કરતો તો મિલે ભાઈ શું કામ કરો સારી કઈ જતો ધોતી હતા કરી મારું સારી કઈ ભાઈ હવે કેવું બીજું કોઈ કેવું થાય? બસ આપણી કંપની માંથી કાઢો ને બીજું કોઈ કરવું નહીં. હવે ને આ તારી વાળી લઈને રવાના થઈ જા. જવા છે હું જતો બસ. ચલ નીકળ બે ગયો
બીજો જો નથી એસીલી રૂપ તો બે રૂપ ધારણ કરે છે બે રૂપ ધારણ કરે છે અરે તો એ બે ધારણ કરે 22 ધારણ કરે આપણે નહીં બીવાનું હો આઈ તો પીએ બધા પી ગયો છે અરે એસીલી રૂપ તો આયા છે Fiore. ભાગો મને બીવડાવવા મારા બેટા આયા છે પેથી પડ્યા હોય કે પોચું ફાડી ગયા છે એને એમ કે હશે ઉંદેડું અને અહીં કોઈ ઉંદેડાનું બચ્ચું તો બીવાઈ જશે આ તમારાથી આવા તો તમારા જેવા મારા કાગડા ચેટલા આવ્યા ચેટલા જતા રહ્યા આગળ રફ લાલા કોઈ બીવાવા એમ નહીં જમીન ઉપર કોઈ આવી તો ચેટલી જમીનો પચાય પડાઈ દીધી લોકોની હા ભૂકા કાઢી નાખું ગમે તે આવે ને નહીં છોડવાના આજે તો હું જોતા ચયો પાછો આવે છે એક ગાન બે કટકા ના કરું ધાર્યાથી તો હું તાર રોફ લાલા નહીં હા મૂસો મુંડાઈ દઉં આ જમીન ઉપર જમીન પડાઈને જ રહીશ આજે મારા બેટા કેવા આવે છે સોને વાર કરવા આવે સોને અને પેલું મારું બેટું ઉંદેડું બીજા વાઘને લઈને આવ્યો પણ એને ચો ખબર છે હું અમે લોટું જ છે અમે લોટું ટકરાય તો તનખા થાય હા આવા દે તને ઉભા રહો હવે નહીં આવતો ચીડે જેવો મારવા માંડ્યો તો કહું તો શું તાર હા ચડી ગયો ને હલો શું હા ચડી ગયો તો પછી શ્વાસ કહી લે પેલા એકદમ શ્વાસ તાર મને પેલા ના કહેવાય કે આ બે રૂપ તો મેં કીધું તું તો પછી આ જેવો તેવો મોણો હોત તો પછી બહુ એકલો ના પહોંચી વળો તમારે શું કરવા લઈ ગયો હોત એટલે બહુડા ખોખરા કરી નાખ્યા ખોખરા મારા તો બહુડા ખોખરા કરી નાખ્યા હા જબરદસ્ત માર્યો મારતો આ માધવા બા આ બૈડા તો જેવો આયા છે 3-4 આયા છે ચાર આયા છે પહોવાળાની આરી છે હજર બમ પહોળો કરી નાખ્યો જબરજસ્ત દુખા ક્યાંથી અને અશેરી તો પણ પડશે બીજું શું કહું હા તો અમે કોઈ કહેતો નહીં પાહો કે આપણે બેનોને માર્યા હતા ના એમાં તું છે પાછું હા કોઈ કહેતો નહીં પેલા રોમાજી કપડો ગમે તે ભૂગો થાય ને તો કહેતો નહીં પાહો ના એવું કશું કહેવાયું નહીં અમે મારે હિમ હો તો કોઈ કહેવાનું નહીં તો મેં તમને પહેલું જોયું કે માથા ભારે છે મોણો હાર્યો એમને જમીન પર હક કરી ના બે આવ્યો એટલે હું એકલો બે મારે હોય ધાર્યું ભરાયું તું હવે બેઠા છો હવે હું બેઠો તો પહોળો હાજર થઈ જાય ઉભો કર એટલે ગરમ પાણી વેડજો હવે શું કરશું કહો તારા હિસાબે ગરમ પાણી વેરવું પડશે વાત કરી હિટ તારા કે ના હોય તો સારું હતું બીજું હવે તો પણ એ તો ઉભો કર હું પહોંચી નતો આવતો એટલે તમને લઈ ગયો હતો અશેરીએ ચોપડી એવું કરી મેલ્યું અશેરીએ સોપરું પડે ઘેર જઈને તમે તાર ગરમ પાણી થોડા ધારજો અને કોઈને કહેતા નહીં પાછા કે માર્યા છે એટલે હું તો કોઈ નહીં કહું પણ તું કોઈ તું કોઈને કહેતો ના હું કોઈ નહીં આવતારો જબરદસ્ત માર ગાધો તો હજુ તો અરે માથા ભારે માણસ છે તો મને હું ધાર્યું પડાય તું હું જીવ લઈને દોડ્યો તો હા તો પછી જમીન તો મારી રીતે કાળોની છે ને મારો પેલા જતો કાતો કે પેલો રોપ લાલો ના જો સારું કર્યું મારા તો ભાઈ કડકા કઈ નાખો છે ચીવો છે આપણે જો ભાડે ભાઈ એ તો એને પાડીને હંગાત ના જેમ સારું કરી અહીંયા આપણો પાળ્યો કાળુ ભાઈ હા આ મનુભાઈ તમારા ભાઈ એના ક્ષેત્રમાં તમે શું કહો ઓટો મારવા જતા ખાલી ઘેર કીધા જેવું નહીં હવે તમે ખરા ખેલે કોમ ના આવે તો મોણો કઈ કરો અશેરી તો પણ બૈરામાં કેમ અશેરી પેલા ક્ષેત્રમાં ભૂંડરી વિયાણી હતી ત્યાં મેં કઈ જાય ભૂંડીએ ભેટાયો બરોબર મને તમારા ક્ષેત્રમાં ઓના ક્ષેત્રમાં મારા ક્ષેત્રમાં નહીં ઓના ક્ષેત્રમાં તો કે પેલો કોઈક રોપ લાલો શું કે આવીને કે મને કહેતો હતો
છે ને રોફલાલ મને તો ભૂંડે ભેટાયો હોય રોફલાલ ભૂંડે ભેટાયો હોય પણ ભૂંડે જો ભેટાયો ભાઈ હું તો ના પાડું છું પમદાડ મને હોમાં થશે ને કાળું તે કોક એને ખેતર કોક રોફલાલો આવીને કે ધાર્યું આમ ગરદને મેલ્યું કાપી નાખવું એવું બધું કરતો હતો કે મને કહેતો હતો કે રમાજી હટો ને કે રોફલાલો છે કહેવા કે મૂકું તું મારો બેટો તોડી નાખે એના કરતા જતો રહે પછી આપણે વિચાર કરવો પડે ને ફેર સાથે મને હોને વગર મોણ ફાઈ છે ને ગાવું. હા તો તમે પણ ગોમના છો તો વડીલ થઈને આયા નહીં તો પણ તમે હાલ કેવી જોડે હતા? અમે અહીંયા જ હતા. શું કહે? અહીંયા રોફલાલા જોડી. ઓ હવે પેલા કહીશ નહીં ને કે અરે આખા ગામમાં પાહો ઢોલ વગાડી આખા ગામમાં ઢોલ વગાડી કેહાર્યો પાહો કે પેલા મનુજી ને કાળાજી બેલે કે પેલા રોફલાલ ટીપી નાખ્યા. હા તો પછી કરો એમ ખબર પડી ગઈ છે એમની. તારે બધું તો ક્યાં ના કે અમે રોફલાલ ગયા હતા એમને કહે કે અમે ખેતરમાં જઈને ભૂંડી ભેટાયા. હવે ખેતર વાળી છોડીને એક છે ખેતર, હવે બીજું ખેતર છે. ભાઈ તમે ગોળ 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 વાત ના કરો, મને હમણાં પડી વાત કરો. કઈ બે મારો વાત કરો કે મને કોઈ ખાવા પડતી નહીં. તમે હાસી વાત કરજો કે જતા હાસી વાત કરીએ ખરી. આવશો ફેર જો કે હા અંગત ભાઈ તમે અમે અમારા અંગત છે. હવે થોડું કોક ઉપરાણું લઈને આવશો ખરી. પણ શેનું ઉપરાણું લેવું તમારે? પછી મેં તમને વાત તો પહેલાથી કરી હતી કે આપણા જમીન 2 વીઘા હતી પેલો રફલાલ પડાઈને બેસી ગયો છે. એ તો તું મેલીને જતો નતો રહ્યો? હા તો નતો રહ્યો, અમે 2 જણા જતા પણ અમે થોડુંક એમ કે ધમકી આલીને થોડુંક સોડીને માર્યા છે એટલે અમે આવતા રહ્યા પાછા. અને રોફલાલા ભાઈ તમે મનુભાઈ લઈને જતા પછી શું કરો? કોઈ ના આવે તો ભાઈ મનુભાઈ જાતા પહેલ મેં તો 2 જ્યાં ચોરી દીધી અને જબર મેં એને ફેટાયો. મેં ફેટાયો એને પણ મારા બેટી અમે 2 વાંચો કરતા હતા પાછળથી પેલો ગોફેનો ગોળો આવે ને આવું છોડી દીધો. એવો પરિણામ છોડ્યો તે લોબો ખૂર કરી નાખ્યો મને તો ગયો. ભાઈ તમે આમ જાતે વિચાર કરવું પડે. મને કાળું ભાઈ કીધું ખરી કે કીધું તું ગરદન એમ તારીઓ લાગ્યું તું કે બોડી નોખી કઈ નાખું તારી રાખા ને આવડો મોટો ગોફેનો ગોળો રાખા મને તો 2 બૈરામ છોડીને તો મારું બેટું મારું શરીર ભારે તે ઉભો જ ના થઈ ગયો. ઓ માં કરતો રહીને ઉભો જ ના થવા દીધો. 2-4 બીજી તોડી દીધી મને તો બૈરામ અને મારો ઓળખ્યો મને ભગાવા ના રે થોડ કરતો તો કયો. હું શું કહું છું એ છે એકલો ને તમે જરા એકલો છે ને હે એકલો હોય એવા રોપ લાલાના તો રોપ આપણા ગામમાં ઘણા વધી ગયા છે. એના રેડલા કરવા પડશે. જો જેમ તો કૂતરા ખાસી કરે ને એમ એના રેડલો કરવા પડશે. એમ આપડે 3 જણા ભેગા થઈને જવું પડે. તમે આવશો? હું આવું છું ને પણ આપડે એક હંપે જતા મેળાવે આઈસ્ક્રીમ પારકા ગામમાં આવીને એવા રોપ બનાવી અને વર્ષો જૂની બાપ દાદા જમીન પડાવી લે એમ ચાલતું છે. ના ચાલે કે ચાલશું છે ના ચાલે કે પણ તમારે જાવતું થયું મને મોટી વાતો કરી કે રોમા જમી જતા પણ પહેલી વાત તમને કરી હતી એટલે પછી મને એકલા કરતો તો પેલા આ મનુ બાપા નહીં ભગાઈને આવ્યો લઈને. હા તો પણ આમાં શું આ એક જણો ના પહોંચી વળ. હવે 3-4 જણા જાય ને તારી મોણા આપણે પહોંચી ગયો. એ તમને ખબર હતી ને તમે બરાબર છે તો તમારે આવવાને એકલા લઈને ના જવાય. હા તો પણ બીજું કોઈ આવતું નથી. તમને બીજું તમે ના આવ્યા પછી મારે મનુજી લઈ જવા પડે. શું કરું કહો? મનુજી આવતા મને કુંભળ કરી હોત ને મનુજી આવે તો હું હંગા જ આવો યાર. હા પણ તમે ના પાડી હતી પછી કોઈ કીધું મને એકલા કહેતો આવવાના જે ઠાઠા ભાઈ બીજું કોઈ. હા તો પણ તમે એકલા હંગા ત્યાં હોત તો બીજો એક તૈયાર થો તેમ કરી 2-3 જણા તૈયાર થો. પણ તમે પહેલા જ મુદ્દામાં જ ના પાડી દીધી હતી. ના આવાય કીધું હતું કે રોપ લાલો મારા આપણે વાંચી રાખે છે અને મારા ગરદન ઉપર કે કાપી નાખવાનું કહેતો હતો. હા તો ઓછી તો રાખે જ ને કે જેવો તેવો કોકની કંપનીમાં જથ્થો કરીને જમાઈને બેઠો હોય તો ઓછી વગર થોડો બેઠો હશે. ધોન્યા વગર પારખા મોડો ભાઈ ના જવાય આપણાથી. જોણવું પડે. લાખ રૂપિયામાં જ હવે કરી જમી. હા તો જોયા વગર મને લઈ ગયા. એટલે તું મને વફડે વગર એમને કાળું વાદે એમને ધરી દીધું હંગા જો. એટલે મેં કીધું પૂરો કરી નાખી પણ મારા બેટો મને તો છેતરી ઘા કર્યો. પૂછ્યો કે છેતરી ના કરી ગઈ વળી પાછળથી જ ઘા કર્યો. આગળથી તો પાડી દીધો એટલી ફેરે ઉલાડીને દસ્યો તો ભોય. એવા મોણો ને પરોઠો હોય ને તો આપણે કોરી મોરી થી પહેલા બોધવા પડે. તાણી પરોઠાય એમના છૂટો પરોઠા ના ભયા. હા પહેલા બચે હા ના કે તેતરા ના તો જો આપણે 2 ટોકા બચે ને વસી કરીને વસમાં ભાગ કરાવશે 3 ભાગ કરી નાખશે એના પુણ્યનો પાહો બચ્યો ખાટલા પગત નો. એટલે 2 ટોકા ચીરી નાખે જેમ પેલા જરાસંઘ ના 2 ભાગ કરી નાખ્યા હતા ને મહાભારતમાં. હા પેલા મહાભારતમાં. હા બરોબર. તમે મહાભારત બહુ જોતા લાગો ભીમ જેવા છો ને એટલે. પછી શું રોપ લાલો આપડે ભાઈ રોપ બતાવે. 3-4 જણા તો બીજું શું કરે? હેડો જઈએ.
હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ